તો સ્વાદના રસિકો માટે સૌથી આઘાતજનક સમાચાર નકલીના માફિયાને લઈને સંદેશ ન્યૂઝ પર મોટો ઘટસ્ફોટ છત્રાલ જીઆઈડીસીમાં નકલી ખાદ્ય પદાર્થ બનાવવાનો કારસો રચાયો હતો ગાંધીનગર રેન્જ પોલીસ દ્વારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું શંકાસ્પદ પામ ઓઇલ સહિતનો જથ્થો અહીંથી જપ્ત કરવામાં આવ્યો છે ખતરનાક કેમિકલથી દેશી ઘી બનાવવાનો ખેલ અહીં ચાલતો હતો શંકાસ્પદ જથ્થો એફએસએલમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો છે ગાંધીનગર રેન્જ પોલીસે કલોલના છત્રાલ જીઆઈડીસીમાં દરોડો પાડી નકલી ઘી બનાવવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે નિર્મલ દવે આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે નિર્મલ એક તરફ પનીર જે એનાલોગ પનીર છે તેના પર ખાત વરસી છે બીજી તરફ છત્રાલ જીઆઈડીસીમાંથી નકલી ઘી બનાવવાનું રેકેટ પકડાયું છે શું છે વધુ વિગતો જો સમગ્ર કિસ્સામાં હવે તમામ જે જથ્થો છે તે પૈકીના સેમ્પલને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે ગાંધીનગર સ્થિત એફએસએલ ખાતે તમામ જથ્થાનો જે સેમ્પલનો ભાગ છે તેને પૃથક્કરણ કરવા માટે મોકલવામાં આવ્યો છે અને પૃથક્કરણને આધીન વધુ મજબૂત પુરાવા પોલીસ પાસે ઊભા થશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે આ જે ચિકાસયુક્ત પદાર્થ છે જે ચિકાસયુક્ત પ્રવાહી હતું તે નકલી છે તે ભેળસેળવાળું છે તેમ કહેવામાં આવ્યું હતું ફોરેન્સિક્સની ટીમ પણ ત્યાં સ્થળ પર ગઈ હતી અને જ્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા પરંતુ સ્થિતિ એ તમે જુઓ કે પરમ દિવસે જ્યારે રેડ કરવામાં આવી ત્યારે કહેવામાં જે આવી રહ્યું છે તે પ્રમાણે જગદીશ ભાવસારની ધરપકડ કરવામાં આવી છે અને જગદીશ ભાવસાર પોપટની જેમ તમામ વાત કહી રહ્યો છે કે આ થોડા સમયથી નહીં પરંતુ ઘણા સમયથી આ પ્રકારનું કાવતરું રચવામાં આવી રહ્યું હતું અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જે કામગીરી છે તેની સામે શંકા ઊભી થાય છે સવાલો ઊભા થાય છે કે આખરે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને કેમ ખબર ના પડી પોલીસને જ્યારે ગુપ્ત રાહે બાતમી મળે છે પોલીસ ગુપ્ત રાહે સમગ્ર ઓપરેશન પાર પાડે છે અને ત્યારબાદ પંચને બોલાવી અને તમામ જથ્થાને સીઝ કરવામાં આવે છે અને ત્યાર સુધી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને ખબર નહોતી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને બાદમાં બોલાવવામાં આવી અને ત્યારબાદ તેમના દ્વારા ચકાસણી કરવામાં આવી અને સમગ્ર કિસ્સાનો ફોડ પડ્યો છે કે આ જથ્થો છે તે ભેળસેળયુક્ત છે નકલી ઘીના માધ્યમથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તે બાબતનો ઘટસ્ફોટ થયો અને ત્યારબાદ સમગ્ર કાર્યવાહી આખી હાથ ધરવામાં આવી છે જગદીશ ભાવસાર કે જેની ધરપકડ કરવામાં આવી છે તેની આખરી પૂછપરછ કર્યા બાદ તેની સામે કાયદાકીય સકંજો વધારે મજબૂત રીતે કસાઈ શકે તે માટેના પગલાં પોલીસ ભરી રહી છે અને આ જ કારણોસર તમામ જથ્થો છે તે પૈકીના કેટલાક સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવે છે વૈજ્ઞાનિક પૃથક્કરણ માટે મોકલવામાં આવે છે અને જેના રિપોર્ટ બાદ સમગ્ર માહિતી સામે આવશે કે કેટલું તત્વો એવા છે કે જે હાનિકારક હતા કે જેને ભેળસેળ કરવામાં આવી હતી તમામ બાબતનો રિપોર્ટ એફએસએલના જે તપાસમાં સામે આવે છે ત્યારબાદ ખ્યાલ આવી શકશે નિર્મલ આમાં ભીનું સંકેલવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ થઈ રહ્યો હતો તેવી પણ શક્યતાઓ છે 18 કલાક સુધી જે પ્રેસ નોટ છે તે પોલીસ દ્વારા જાહેર કરવામાં ના આવી શું આમાં કોઈ શંકાસ્પદ ભૂમિકા કોઈ પોલીસ અધિકારી કોઈ પોલીસ કર્મચારીની હોવાની શક્યતા જો જે રીતે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે સાંજે 6:30 ની આસપાસ આ રેડ કરવામાં આવી હતી મોડી રાત સુધી એટલે કે વહેલી સવાર સુધી આ રેડની પ્રક્રિયા ચાલી હતી તમામ જથ્થો જે છે તે સીઝ કરવાની પ્રક્રિયા ચાલી હતી ન માત્ર આ જે ભેળસેળયુક્ત ચિકાસયુક્ત પ્રવાહી હતું તેની વાત હોય પરંતુ મુદ્દામાલ તરીકે જે મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તે મશીનરીને પણ સીઝ કરવાની કામગીરી ચાલી હતી આમ લાંબી રેડ પ્રક્રિયા ચાલી હતી અને જેના કારણે રેડમાં મોડું થયું હતું તેમ પોલીસ સૂત્રો કહી રહ્યા છે અને ત્યારબાદ સમગ્ર કિસ્સાની જાણકારી પોલીસને ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારબાદ આપવામાં આવી હતી એટલે આ આખો જે કિસ્સો બહાર આવ્યો એ સ્વાભાવિક છે કે બહુ મોટો કિસ્સો છે અને બહુ મોટું કાવતરું લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા માટેનું હતું કે જેનો પોલીસ દ્વારા તેનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે નિર્મલ આ પહેલા પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે તેવી પણ કોઈ શક્યતાઓ 2024માં આ જે એકમ છે વીરેન્દ્રસિંહ યાદવ રેન્જ આઈજી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે સર આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં સર આખો મામલો જણાવશો 2024માં ફરિયાદ થઈ હતી ફરી એક વખત આ એકમે આ નકલી ઘી બનાવ્યું હતું અને તેના પર હવે કાર્યવાહી થઈ છે જી નમસ્કાર જી એમાં 2 દિવસ પહેલા જે જાણકારી આપને પણ છે છત્રાલમાં એક યોગેશ્વર એસ્ટેટ કરીને એક જીઆઈડીસીમાં એક ફેક્ટરી હતી એમાં એ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી અને ત્યાં મોટો જથ્થો હતો જે રિફાઇન્ડ પામ ઓઇલનું અને અન્ય કેમિકલ્સનું ત્યાં એ પકડવામાં આવ્યો અને ફૂડ એન્ડ ડ્રગ્સ વાળા અને બીજા
FSL ના અધિકારીને પણ બોલાવવામાં આવેલ હતો અને પછી પંચો સાથે પંચનામું કરીને એને સીલ કરવામાં આવેલ છે. જે 2024ની આપ વાત કરો છો તો આ બાબતે પણ કડીમાં આ જ માણસ ઉપર પહેલા પણ એવી રીતેનું એક જાણવા જોગ દાખલ થઈ હતી અને પછી એમાં પણ એની કાર્યવાહી એ તમામ કાગળો પણ મંગાવવામાં આવ્યા છે ને આ મેટરમાં પણ જે કડીવાળો મેટર છે એમાં પણ એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. તો સર એ વખતે કાર્યવાહી નહોતી થઈ તેના કારણે યોગ્ય કાર્યવાહી નહોતી થઈ તેના કારણે તેને આટલું એ થયું કે ના હું ફરી એક વખત આ એકમ ખોલી દઉં ને ત્યાં નકલી ઘી બનાવું? કારણ કે આવા નકલી એકમો જે છે આમ તો જનરલી એવું થતું હોય છે કે નાના ઘરમાં કે ત્યાં કોઈ બનતા હોય, પરંતુ આપ જુઓ કે આ તો મોટી ફેક્ટરી છે કે જ્યાં કેટલા અનેકો લીટર જે છે તે આ નકલી ઘી બનતું હશે અને સપ્લાય થતું હશે. બિલકુલ, એ એક હજારિયત છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવા વાળી એક વસ્તુ છે અને મોટો ત્યાં જથ્થો હતો એટલા માટે જ પોલીસ દ્વારા રેડ પણ કરવામાં આવેલ છે. અને જે એનું જે કડીવાળું જે મેટર હતો પુરાણું એમાં પણ ચોક્કસ એમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ત્યાં પણ એની જે ફેક્ટરી અને સીલ થઈ અને પોલીસ રેડ કરી એટલા માટે જ મને લાગે છે કે એ બીજી જગ્યા એવું કરવાનું શિફ્ટ કર્યું. સર આમાં કયા પ્રકારનો ગુનો લાગતો હોય છે? જો આ પ્રકારે નકલી વસ્તુઓ તે બનાવતો હોય તો કયા પ્રકારનો ગુનો લાગતો હોય છે? એમાં જે આપણે જ્યારે સેમ્પલ લેવામાં આવે છે તો FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સમાંથી પોઝિટિવ એવી રીતે આવે કે એ અખાદ્ય છે યા પછી એમાં ભેલસેલ વાળો જે છે કે એ છે તો આપણા અમુક ક્રિમિનલ સેક્શન્સ પણ આવે છે તો એને આધારે ક્રિમિનલ ઓફેન્સ દાખલ કરી શકાય. તો આ મામલામાં શું થયું હતું ગત વખતે જ્યારે ફરિયાદ નોંધાઈ હતી અથવા તો જાણવાજોગ થયું હતું ત્યારે શું થયું હતું કડીમાં? એમાં જે આપણે કાગળો જે મંગાયા અને એને ચેક કર્યા તો એમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ અને FSL ને રિપોર્ટ મોકલવામાં આવેલ હતી સેમ્પલ્સ અને આની પણ રિપોર્ટ આવી છે. તો એમાં સબ સ્ટેન્ડર્ડ એ મટીરિયલ હતો એ ગણવામાં આવ્યો છે. અનસેફ મટીરિયલ છે એવું ના હતું પરંતુ સબ સ્ટેન્ડર્ડ મટીરિયલ છે એવી એક રિપોર્ટ જે છે આવી છે. તો એના આધારે એના ઉપર આગળ ક્રિમિનલ કાર્યવાહી પણ કરવામાં આવશે. નહીં સર, તો આટલી બધી જો કાર્યવાહી થાય છે તો તેમ છતાં પણ આટલી બધી હિંમત આ લોકો પાસે ક્યાંથી આવી જાય છે? આટલી મોટી મોટી ફેક્ટરીઓમાં જો આ રીતે નકલી ઘી તે બનાવશે અને લોકોને પીરસશે, લોકોના સ્વાસ્થ્ય સાથે કેટલા મોટા ચેડા છે આ તો સર. લોકોની એવી પ્રકારની કામગીરી કરવા માટે હિંમત ન થાય એટલા માટે જ પોલીસે એટલી મોટી રેડ કરી છે અને 2.5 કરોડ જેટલા જે છે કે નહીં પણ સર આ પહેલી રેડ થોડી ના છે. કરવામાં આવી છે. સર આ પહેલી રેડ થોડી ના છે, રેડ વારંવાર થાય છે. હું ખાલી એ પૂછું છું કે આટલી બધી હિંમત કેવી રીતે આવે છે? શા માટે એવી કોઈ કડક કાર્યવાહી નથી થતી કે આ લોકો આ વસ્તુ સ્ટોપ કરી દે? ના, પોલીસ દ્વારા બિલકુલ એમાં જે છત્રાલમાં જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એમાં પોલીસ દ્વારા બિલકુલ ચોક્કસ કડક કાર્યવાહી કરવામાં આવશે અને એવા લોકો એવી કાર્યવાહી કરવામાં આવશે કે તમામ આના જે ટ્રાન્ઝેક્શન છે કેવા પ્રકારના ઓર મટીરિયલ એ વેચતા હતા અને કયા કયા લોકોને એ વેચ્યા છે, કયા કયા લોકો એમાં ઇન્વોલ્વ હતા, તમામનું ઇન્વેસ્ટિગેશન ઇન્ક્વાયરી કરવામાં આવશે અને ફરીથી એ લોકો એવી હિંમત ના કરે એ તમામ જે છે પાસાઓ ધ્યાનમાં રાખીને અને કાર્યવાહી કરવામાં. સર આ મામલામાં જે પ્રેસ નોટ જાહેર કરવામાં આવી તેમાં થોડું ડીલે થઈ ગયું તેવા આક્ષેપ થઈ રહ્યા છે, એ મામલે આપનું શું કહેવું છે? ના, એવું પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે એમાં કોઈ ડિલે નથી. 18 કલાક જેટલો સમય થઈ ગયો એ પ્રેસ નોટ જાહેર કરવામાં. પ્રેસ નોટ એ તો એક સેમ્પલ લેવામાં આવે, આપની કાર્યવાહી કરવામાં આવે, એટલો મોટો જથ્થો પકડવામાં આવે છે તો એનું પંચનામું હોય છે, ઘણી બધી કાર્યવાહી હોય છે અને એના પછી જે છે કે નહીં એ તમામ વસ્તુ જ્યારે આપણે મટીરિયલ સેમ્પલિંગ કર્યા પછી જ્યારે મળે તમામ વસ્તુ એના પછી જ કરવામાં આવે. સર આ મામલામાં હવે હાલના સમયે શું કાર્યવાહી થઈ છે? હાલના સમયમાં જે રીતે હું આપને પહેલા પણ જણાવ્યો છું કે એની પોલીસ દ્વારા અને ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા એ ફેક્ટરી જે છે એ સીઝ કરવામાં આવી છે, સીલ કરવામાં આવી છે અને આપણે સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલનું જે પરીક્ષણ થયા પછી એના ઉપર ચોક્કસ જે છે કે નહીં ક્રિમિનલ એક્શનની કાર્યવાહી કરવામાં આવશે. ઠીક છે, આભાર સર અમારી સાથે જોડાવા બદલ.